चलो। હેલો મિત્રો, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ। આજ પોસ્ટર બનાવવાનું શીખવાનું છે, એટલા માટે પિક્સેલ લેબ ઓપન કરવાની છે। ઓપન કર્યા પછી આવો ઇન્ટરફેસ જોવા મળશે, તેના પર રદ કરી દેવાનું છે। રદ કર્યા પછી તમારે એક ન્યૂ ટેક્સ્ટ લખેલું જોવા મળશે। ન્યૂ ટેક્સ્ટ પર ક્લિક કરીને ડિલીટના ઓપ્શન પર ક્લિક કરીને રદ કરવાનું છે। રદ કર્યા પછી તમારે 3 લાઈન પર ક્લિક કરવાનું છે। 3 લાઈન ક્લિક કર્યા પછી તમારે કંઈક આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે, તેમાં ઇમેજ સાઇઝ લખેલું છે। ઇમેજ સાઇઝ પર ક્લિક કરીને આવું જોવા મળશે। પછી ત્યાં તમારે વેઇટ કો 750 કરી દેવાનું છે। 750 કર્યા પછી ઓકે પર ક્લિક કરવાનું છે। ઓકે પર ક્લિક કરશો એટલે તમારે આવું કંઈક જોવા મળશે। પછી તમારે એક વચમાં ઓપ્શન જોવા મળશે, વચ્ચે કંઈક આ રીતે જોવા મળશે। તેના ઉપર ક્લિક કર્યા બાદ કેટલાય બધા ઓપ્શનો જોવા મળશે। તેમાં એક શેપ જેવો ઓપ્શન જોવા મળશે, સિમ્પલી તેના ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ એક ચોરસ જેવો શેપ આવશે। ચોરસ જેવા શેપને તમારે કંઈ નથી કરવાનું, ખાલી રાઈટ પર ક્લિક કરીને એક રિલેવિઝન સાઇઝનો ઓપ્શન જોવા મળશે, કંઈક આ રીતે। તેના પર ક્લિક કરીને કરશો એટલે તમારે કેટલાય ઓપ્શનો જોવા મળશે। તેમાંથી પહેલા નંબરનો ઓપ્શન તમારે કંઈક 20-21 જેવું રાખી લેવાનું છે। તમારી રીતે 21 જેમ રાખીને પછી સાઈડમાં ચોકડી અને રાઈટનું એક ઓપ્શન જોવા મળે છે, સિમ્પલી તેના ઉપર રાઈટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે જોવા મળશે। ઉપર તમને કેટલાક ઓપ્શનો દેખાતા હશે, તેમાંથી તમારે એક કંઈક આ ટાઈપના ઓપ્શન પરથી ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમને કંઈક આ રીતે ઊભી અને આડી લાઈનો જોવા મળશે। સિમ્પલી તમારે આ ચોરસને કંઈક આ પહેલા નંબરવાળી આડી લાઈન પર એવી રીતે એડજસ્ટ કરવાનું છે। એડજસ્ટ સંપૂર્ણ રીતે એડજસ્ટ હું કરું છું આ રીતે તમારે પણ કરી લેવાનું છે। એડજસ્ટ કર્યા બાદ તમારે કંઈક તેના ઉપર ટેપ કરવાનું છે। શેપ ઉપર ટેપ કર્યા બાદ કંઈક આવી રીતે ઓપ્શન જોવા મળશે, તેમાં બીજા નંબરનું કોપી વાળો એક ઓપ્શન જોવા મળશે। તેના ઉપર 3 કોપીઓ આપણે લઈ લેવાની છે। 3 કોપી લીધા પછી તેને કંઈક આ રીતે એડજસ્ટ કરવાની છે। આ રીતે જો હું કરું છું એમ જ તમારે મિત્રો કરવાનું છે। આ રીતે એડજસ્ટ કરો એટલે તમારે આ રીતે હું કરું છું એમ જ તમારે એડજસ્ટ કરવાનું છે। આ રીતે એડજસ્ટ થયા બાદ તમારે ફરીથી તમારે કોઈ પણ એક શેપ પર ક્લિક કરીને 4 કોપીઓ લઈ લેવાની છે, જે રીતે હું લઉં છું એમ। પછી તમારે તેની બીજી સાઈડ પણ એ રીતે ગોઠવી લેવાની છે। આ રીતે એડજસ્ટ થયા બાદ તમારે આવી રીતે કોઈ પણ 2 એવા શેપ જોવા મળી જશે, જે એક સરખા છે। તેની વચ્ચે થોડી જગ્યા રાખવાની છે। જગ્યા રાખ્યા બાદ તમારે કશું નથી કરવાનું, ખાલી એક ભાગમાં કંઈક આ રીતે કરવાનું છે। તેમાં 2 ભાગ સરખા હશે, કંઈક તેમાં એક ભાગમાં તમારે ફોટા ગોઠવવાના છે, બીજા ભાગની હાલમાં અડવાની જરૂર નથી। ફોટા ગોઠવવા માટે તમારે શેપ ઉપર ક્લિક કરવાનું છે। શેપ ઉપર ક્લિક કર્યા બાદ તમારે ટેક્સચર નામના ઓપ્શન પર ક્લિક કરવાનું છે, કંઈક આ રીતે। ટેક્સચર નામના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે ઇમેજ સાઇડમાં જોવા મળશે, તેના પર ક્લિક કરીને પછી તમારે કંઈક આ રીતે જોવા મળશે। પછી તમારે આ રીતે કંઈક ફોટા લઈ લેવાના છે। ફોટા લીધા પછી તમારે કંઈક આવું જોવા મળશે, જે ડબલ થઈ ગયા છે। ડબલ કાઢવા માટે ટેક્સચર ઉપર પાછું ક્લિક કરવાનું છે। પહેલાં આપણે સીધો કરી લઈએ। સીધો કર્યા બાદ તમારે ટેક્સચર નામના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તે આરિયા થોડી લાઈન થોડી વધારી લઈએ, એડજસ્ટ કરી લઈએ। આ એડજસ્ટ થયા બાદ તમારે ડબલ ટેક્સચર નહીં દેખાય। આ જ રીતે તમારે બધા ફોટાને પણ આ જ રીતે ગોઠવી લેવાના છે, જે હું ફટાફટ ગોઠવી લઉં છું।
આ રીતે ફોટા એડજસ્ટ થયા બાદ તમારે ખૂણામાં આરો ઓપ્શન પર ક્લિક કરવાનું છે. આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે નીચે જોવાનું છે. નીચે એક આવું ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ પહેલા 4 ઉપર ટિક કરવાનું છે. 4 ઓપ્શન પર ટિક કરી અને આ વાળા ઓપ્શન પર જઈને ઓકે ઉપર કરી દેવાનું છે. ઓકે કર્યા બાદ તમારે ફરીથી પણ 4 ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ એને પણ કંઈક આ રીતે કરી લેવાનું છે. આ ઓપ્શન પર ઓકે કરશો એટલે તમારે આ રીતે કંઈક જોઈન્ટ થઈ જશે. જોઈન્ટ થયા બાદ તમારે સીધું જ આ ઓપ્શન પર જવાનું છે, જે કંઈક આ રીતે જોવા મળશે. રાઉન્ડ જેવું છે. તમારે આ સ્ટ્રોક નામનું ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરીને ઓન કરવાનું છે. ઓન કર્યા બાદ તમારે સિમ્પલી વ્હાઇટ કલર લઈ લેવાનો છે. વ્હાઇટ કલર પર ક્લિક કર્યા બાદ તમારે નીચે જવાનું છે. બીજા આલ્બમમાં પણ તમારે એ જ રીતે કરવાનું છે. તેને જવાનું છે. પછી તમારે એક શેડો નામનું ઓપ્શન પણ રાઈટ કરી દેવાનું છે. શેડો નામનું ઓપ્શન કર્યા બાદ રાઈટ કરવાનું છે. સાઈડનું ઇનેબલ વાળું ઓપ્શન પણ રાઈટ કરી દેવાનું છે. તેને કંઈક 5 ઉપર કરી દેવાનું છે. કંઈક આ રીતે 5 ઉપર કર્યા બાદ રાઈટ કરવાનું છે. રાઈટ કર્યા બાદ તમારે બીજામાં પણ એવી જ રીતે કરવાનું છે. શેડો વાળો ઓપ્શન આવે છે, કંઈક આ રીતે શેડો વાળો ઓપ્શન પણ ઓન કરી દેવાનો છે. ઓન કર્યા બાદ તેની સાઈડમાં ઇનર શેડો પણ ઓન કરી દેવાનો છે અને કંઈક આ રીતે 5 કરી દેવાનું છે. કંઈક આ રીતે 5 કર્યા બાદ પછી તમારે કંઈક આ રીતે જોવા મળશે. પછી તમારે પ્લસ વાળા ઓપ્શન પર ક્લિક કરી ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરવાનું છે. ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરો એટલે તમારે કંઈક આ ટાઈપનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, જે PNG હોય. પછી તમારે એને સીધો કરીને થોડું કંઈક આ રીતે એડજસ્ટ કરવાનું છે, થોડું નાનું કરી દેવાનું છે. નાનું કર્યા બાદ તમારે આ રીતે કંઈક એડજસ્ટ કરવાનું છે. એડજસ્ટ કરી લો એટલે તમારે આ રીતે એડજસ્ટ થઈ જાય એટલે તમારે આ ખાલી જગ્યામાં કોઈ પણ લખી શકો છો. હું ફ્રોમ ગેલેરીમાં જઈને મારા એડ કરેલા ઇન્ટ્રો અને વગેરેને હું એડ કરી લઉં છું. કેમ કે આ એક હેપી એનિવર્સરી વાળો એક ઓપ્શન છે, તે એડ કરી લઉં છું. તમે તમારી રીતે કોઈ પણ ઓપ્શન એડ કરી શકો છો. હું મારો ઇન્ટ્રો વગેરે એડ કરી લઉં છું. તમે કોઈ પણ એડ કરી શકો છો. યોગ્ય લાગે તે તમે એડ કરી શકો. ફ્રોમ ગેલેરી પર જઈને પછી તમારે કંઈક આ રીતેનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી તેને ખૂણેથી થોડું મોટું કરી લેવાનું છે. ખૂણેથી મોટું કર્યા બાદ તમારે એડજસ્ટ કરવાનું છે. થોડું બાકી રહે છે એટલે પાછું થોડું મોટું કરી લેવાનું છે. મોટું કર્યા બાદ તમારે એક ખૂણામાં ઓપ્શન કળાશે કંઈક આ રીતે, તેના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ એક પેન્સિલ વાળું ઓપ્શન તમને જોવા મળશે. કંઈક આ રીતે તમને કંઈક પેન્સિલ વાળો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરીને સૌથી છેલ્લું ઓપ્શન તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તે તમારે પછી તમારું પોસ્ટર બનીને તૈયાર થઈ જશે. તેને ડાઉનલોડ કરવા માટે પહેલાં શેર વાળા ઓપ્શન ઉપર ક્લિક કરીને પછી તમારે એક આ રીતે કંઈક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરો એટલે સૌથી નીચે એક અલ્ટ્રાનું ઓપ્શન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરીને સેવ ટુ ગેલેરી વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. તો તે ઉપર ક્લિક કરશો એટલે તમારે કંઈક આ રીતે તમારે સેવ વિડીયો થઈ જશે.